ફરી વખત સ્વાગત છે તમામનું સીસી બુક લિસ્ટ સિરીઝ પાર્ટ 2માં કે જેમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરી હતી જે પીવાયક્યુ બુક સિરીઝ હતી અને એમાં 10,000થી વધુ લોકોએ વિડીયો જોયો છે અને સાથે આ વિડીયોમાં પણ લાઇક કરી દેજો. આ જે સીસી સુધારા જાહેરાત થઈ છે કે જેમાં ગ્રુપ એમાં 2,942 જગ્યા થઈ ગઈ છે અને ગ્રુપ બીમાં 4,396 જગ્યા થઈ ગઈ છે અને ટોટલ 7,332 જગ્યા થઈ ગઈ છે અને સાથે ફોર્મ કેટલા થયા છે, અત્યાર સુધી અરજી કેટલી થઈ છે તો એની વાત કરીએ તો 6,10,000થી વધુ અરજી થઈ ચૂકી છે અને સાથે નવી પોલીસ ભરતી છે 10,000 પોલીસની જે ભરતી આવવાની છે આગામી, તો એના માટે દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે તમે તૈયારી ચાલુ રાખજો આગળ અને એ ભરતી આવશે જ અને એ પણ 2027 સુધીમાં ભરતી આવી નોટિફિકેશન આવી જશે અને ભરતી માટે હજી 1 વર્ષનો સમય છે. તો તૈયારી અને સાથે કોઈ પણ તમે એવી જોબ કરતા હોય તો ચાલુ રાખજો અને તૈયારીમાં મેક્સિમમ 5 થી 6 કલાક ફાળવતા રહેજો અને ગ્રાઉન્ડની તૈયારી તમે અત્યારથી ચાલુ રાખજો જો તમારે ટાઈમિંગ ગઈ ભરતીમાં ન આવ્યું હોય તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે વાત કરી હતી બુકની, એ બુક હતી 6,800 પ્રશ્નો સીસી બુક લિસ્ટમાં જે પહેલી બુક હતી આપણી પીવાયક્યુની વેબ સંકુલની. આ સરસ મજાની બુક છે, તમે વિડીયો ન જોયો હોય તો હજી ચેનલ પર મૂકેલો છે, ચેક કરી લેજો. તો આજના વિડીયોમાં જે બુકની વાત કરવાના છે એ છે 6,666 ઇંગ્લિશ એમસીક્યુઝ જે તમારે આવનારી સીસી, એસએસસી અને જીપીએસસી ઘણી બધી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. સાથે આ બુકમાં તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના ઉપયોગી એવા એમસીક્યુ મળી જશે સોલ્યુશન સાથે. તો વિડીયોને લાઈક કરી દેજો. સંપૂર્ણ બુક આપણે જોવાના છીએ. આ બુકની શરૂઆતમાં પહેલાં જે મેં ટીક કરેલા છે અને કેવી રીતે તમારે તૈયારી કરવાની છે, તો સૌથી પહેલાં તમે જે પાયાના વિષય છે, પાયાના ચેપ્ટર છે એ તમે સૌપ્રથમ કરો. ત્યારબાદ તમે જે એડવાન્સ લેવલ છે, મુખ્ય ગ્રામરને લગતા ચેપ્ટર છે એ ત્યારબાદ તમે કરો અને લાસ્ટમાં તમે એડવાન્સ લેવલ છે કે જે ઘણીવાર પરીક્ષામાં અઘરા લાગતા હોય કે ઓછા પ્રશ્નો પૂછાતા હોય પણ જે અઘરાના કારણે તમારા માર્ક કટ થતા હોય એ ચેપ્ટર કરો. તો આવી રીતે તમે તૈયારી કરશો 3 સ્ટેપમાં તો તમે ઇઝીલી એમસીક્યુ સોલ્વ કરી શકશો અને એના માટે તમારે પ્રેક્ટિસ વધુ મહત્વની છે. તો એ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે, તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. તો આ જે બુક છે એ છે 6,666. તમે ઘણી જગ્યાએ અને કોમેન્ટમાં અને ટેલિગ્રામમાં આ બુક વિશે જાણ્યું હશે. તો આ બુકની ખાસિયત એ છે કે આમાં તમને ગુજરાતીમાં સમજૂતી સાથે એમસીક્યુના આન્સર મળી જશે અને એમસીક્યુ પણ એટલા છે કે આ બુકનું તમે 700થી વધુ પેજની આ બુક છે કે જેમાં તમામ જે ઇંગ્લિશને લગતા જે ચેપ્ટર છે તમામ આમાં આવરી લેવામાં આવ્યા છે. જે આપણે સીસીની જે આ બુક હતી 6,800 એમસીક્યુની, જે સીબીઆરટી પરીક્ષા હોય સીસીઈમાં કમ્પ્યુટર બેઝ, એમાં જે 71 શીટના પ્રશ્નપત્રો હતા એના જે પ્રશ્નો હતા તો એમાં આપણે જે ઇંગ્લિશના ટોપિક લીધા હતા ચેપ્ટર વાઇઝ કે જે આ જે ચેપ્ટર લીધા હતા આપણે 11 ચેપ્ટર, એ તમામ ચેપ્ટર તમને આ ઇંગ્લિશની બુકમાં મળી જશે અને એમાં એમસીક્યુ પણ આમાં આન્સર સાથે મળી જશે. તો આ તમે જીપીએસસી, યુપીએસસી, એસએસસી, ટેટ, ટાટ, બેંક, ક્લાર્ક એવી ઘણી બધી પરીક્ષામાં તૈયારી કરતા હોય તો આ બુક તમે મંગાવી શકો છો. નીચે નંબર પણ તમને મળી જશે. તો 6,666 ઇંગ્લિશ એમસીક્યુની આ બુક બનાવી છે કિશન સાહેબ, જે MA BEd અને ઇંગ્લિશમાં સ્નાતક કરેલ છે. સાથે એમની એપ્લિકેશન પણ છે એન્જલ ઇંગ્લિશ એપ કે જેમાં તમે એમસીક્યુ વિડીયો લેક્ચર જોઈ શકો છો અને સાથે ઘણા બધા ગ્રામરને રિલેટેડ એમસીક્યુના જવાબ પણ આપી શકો છો અને તમારું જે લેવલ છે તૈયારીનું એ વધારી શકો છો. તો દરેક પરીક્ષામાંથી એમસીક્યુ લેવામાં આવ્યા છે, દરેક પરીક્ષાના નામ અહીંયા આપેલા છે અને કઈ સાલમાં જે પરીક્ષા હતી એ પણ સાથે લખેલ છે. તો આ બુકમાં ચેપ્ટર કેટલા આપેલા છે એ પેલા ઇન્ડેક્સમાં આપણે ચેક કરીએ તો 54 ચેપ્ટર આપેલા છે કે જેમાં તમને ઇંગ્લિશના દરેક ચેપ્ટર આવી જશે અને સાથે સમજૂતી સાથે એમસીક્યુ આવી જશે. અને તમને સમજાતું ન હોય તો આ QR સ્કેન કરીને તમે એપ્લિકેશન ઉપરથી વિડીયો લેક્ચર જોઈ શકો છો. તો એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશન જેવી ડાઉનલોડ કરશો, અહીંયા તમે સ્કેન કરશો
તો જે વિડીયો લેક્ચર છે એ તમે દરેક ચેપ્ટરના જોઈ શકશો અને સાથે MCQના જવાબ તમારે આમાં આપવાના છે અને જવાબ નીચે તમને અહીંયા મળી જશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે CC એક્ઝામ માટે જે જરૂરી ચેપ્ટર હતા એ મેં દરેક ટીક કરેલા છે અને તમને ટેલિગ્રામમાં મળી જશે. હું આ જે ઇન્ડેક્સ છે એના ફોટા પાડી અને જે તમારે બુક મંગાવી હોય એના માટે નંબર પણ આપણે ટેલિગ્રામમાં નાખી દઈએ તો તેમાં તમે જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક અને નંબર મળી જશે. તો દરેક ચેપ્ટર વાઇઝ અહીંયા આપેલ છે અને પેજ નંબર પ્રમાણે આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર છે આર્ટિકલ, કે જેમાં MCQ આપેલા છે અને નીચે એના જવાબ પણ તમને સમજૂતી સાથે આપેલા છે. જેમણે બુક મંગાવી છે એમના રિવ્યૂ પણ વોટ્સઅપમાં આપેલા છે. એના માટેના જે સ્ક્રીનશોટ છે એનું જે પ્રિન્ટ આઉટ કરેલ છે બુકમાં. ત્યારબાદ બીજું ચેપ્ટર છે ડબલ કમ્પેરિઝન. મોર, ઈર એવી રીતે જે હોય છે, ધ, મોર, એના માટેના જે MCQ છે અને આન્સર સાથે જે રિવ્યૂ આપેલા છે બુક મંગાવ્યા પછીના એના પ્રિન્ટ આઉટ કરેલ છે. વિરુદ્ધાર્થી શબ્દો જે ઘણીવાર ભરતીમાં પૂછાણા છે અને CCની ભરતીમાં ગઈ વર્ષે જે શિફ્ટમાં દરેક 71 શિફ્ટમાં પ્રશ્નો પૂછાણા હતા અને જેના માટે વિરુદ્ધાર્થી અને સામાનાર્થી બંનેની પ્રેક્ટિસ તમારે MCQ દ્વારા કરી લેવી અને સાથે જે શબ્દો છે વધુ પડતા વિરુદ્ધાર્થી અને સામાનાર્થી એ તમારે ટેલિગ્રામમાં મૂકતા હોય છે ઘણી બધી ચેનલમાં, એમાં પણ જોડાઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દો પૂરા થાય ત્યારબાદ સામાનાર્થી શબ્દો શરૂ થાય છે કે જેમાં પણ ઘણા બધા MCQ નીકળતા હોય છે અને પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ વધુ હોય છે કે જેમાં આર્ટિકલ હોય છે, ટેન્સ હોય છે, સામાનાર્થી, વિરુદ્ધાર્થી, વર્બ હોય છે. એ બધા ચેપ્ટર કરી લેવાના. દરેક MCQ આપેલ છે. ત્યારબાદ MCQ તમે રીડ કરો અને જે એક્ઝામ લેવાની હોય છે એને સાલ પણ આપેલ છે અને કઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો હતો એની માહિતી આપેલ છે અને આન્સર તમને નીચે મળી જશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગુજરાતીમાં તમે તૈયારી કરતા હોય તો તમને શબ્દ યાદ રહી જતા હોય છે અને જે ઇંગ્લિશમાં આવી રીતે લખેલા આવે, વન વર્ડ ઇંગ્લિશમાં લખેલા આવે તો તમને એવું થાય કે આ ગુજરાતીમાં આનું શું રૂપાંતર થતું હોય છે, પણ અહીંયા બુકમાં રૂપાંતર સાથે આપેલું છે. કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય છે જે સૌથી IMP ચેપ્ટર કહી શકાય કે ઇંગ્લિશમાં આવતા હોય છે, ગુજરાતીમાં પણ ઘણીવાર પૂછાતા હોય છે. એકવચન અને બહુવચન. તમને ન સમજાતા હોય MCQ તો વિડીયો લેક્ચર એપ્લિકેશન ઉપર તમને મળી જશે. ત્યાંથી તમે મંગાવી શકો છો અથવા આ બુક એપ્લિકેશન ઉપરથી મંગાવી અને આ વિડીયો લેક્ચરના કોર્સ તમે જોઈ શકો છો. રિવ્યૂ આપેલા છે સ્ટુડન્ટના જેમણે બુક મંગાવેલી છે. વ્યક્તિવાચક સર્વનામો. એકાદ MCQ આપણે જોઈએ તો ચેપ્ટર ઘણા બધા છે. એમ તો 50થી ઉપર ચેપ્ટર આપેલા છે. આપણે દરેકની ડિટેલમાં વાત નથી કરવાના. 700થી વધુ પેજ આપેલા છે બુકમાં અને આપણે એકાદું ચેપ્ટરનું MCQ જોઈએ જે તાજેતરની એક્ઝામ હોય. આ બુક તમારે મંગાવી હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જાવ, ત્યાં તમને નંબર મળી જશે અને સાથે જે એપ્લિકેશન અને જે લિંક આપણે આ પ્રોવાઈડ કરવાના છે ત્યાંથી તમે મંગાવી શકો છો બુક. અને સાથે જે પણ બુક મંગાવે છે ઉમેદવારો એ તૈયારી કરવાનું ચાલુ રાખજો. બુક મંગાવવાથી કશું નહીં થાય. તમે 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરશો MCQની
અને રીડિંગ પણ કરશો, રિવિઝન કરશો, મોક ટેસ્ટ આપશો, તો તમારી જે બુકની કિંમત છે એ વસૂલ થશે. બાકી તમે બુક મંગાવીને મૂકી દેશો તો એનો કોઈ ફાયદો નથી. તો કરેક્ટ ઇનકરેક્ટમાંથી આપણે જે 17મો પ્રશ્ન છે જે આપણે વાંચીએ, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલ્ડ વર્ડ. તો સાચી રીતે લખાયેલ શબ્દ શોધવાનો છે. ગુજરાતીમાં પણ નીચે આપેલું છે સમજૂતી સાથે. તો આમાંથી જે ઓપ્શન આપેલ છે એમાંથી સાચો શબ્દ ગોતવાનો છે આપણે. તો જવાબ આવે છે બી, જે કે આન્સરમાં આપેલો છે થાકેલું, જેનું ગુજરાતી થાય છે થાકેલું. અને બાકી જે ખોટા શબ્દો છે એ તમારે ઇનકરેક્ટ, અને જે કરેક્ટ છે એ આન્સર આવે છે બી. બીજું એક 29માં ચેપ્ટર સંજ્ઞા ઓળખો અને બનાવો, કે જેમાંથી 10મો પ્રશ્ન આપણે લઈએ કે વિચ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નોન, ભાવવાચક નામ કયું છે નીચેમાંથી. તો ઓપ્શન આપેલા છે 4 છે, કે જેમાં વીટ એટલે ઘઉં, મેરકી એટલે દયા, મયંક એટલે મયંક, અને ક્રાઉડ એટલે ટોળું. તો આન્સર આવે છે બી, કે દયા, કે જે તમને સમજાતું ન હોય કે ગુજરાતીમાં એને શું કહેવાય, તો દયા શબ્દ પણ આપેલું છે સમજૂતી સાથે, અને આન્સરમાં પણ તમને બી આપેલો છે. તો આવી રીતે ગુજરાતી સમજૂતી સાથે આપેલ છે, જેના કારણે તમારું જે શબ્દ નોલેજ છે એ વધે, અને તમારું જે ડિક્શનરી છે શબ્દ ભંડોળમાં વધારો થાય, અને સાથે તમે જે એક્ઝામ આપવા જાઓ ત્યાં તમે સ્પેલિંગના કારણે તમે આન્સર ખોટો પાડીને ન આવો. એના માટે આ બુક તમારા માટે બેસ્ટ છે. બીજું એક ચેપ્ટર છે 42 ડિગ્રી, કે જેમાં આપણે આ પ્રશ્ન 13મો છે કે શ્રેયા ઇઝ અ ખાલી જગ્યા ધેન કેયા. શ્રેયા ક્રિયા કરતાં વધારે ઠીંગણી છે. તો આમાં શોર્ટ આવે, શોર્ટલી આવે, શોર્ટર આવે કે ધ શોર્ટેસ્ટ આવે. તો સાચો જવાબ આવે છે સી, શોર્ટર. તો વાક્ય આપણે બનાવીએ તો શ્રેયા ઇઝ અ શોર્ટર ધેન કેયા. તો શ્રેયા એ ક્રિયા કરતાં વધારે ઠીંગણી છે. તો આવી રીતે તમને શબ્દ સમજૂતી સાથે જવાબ આપેલા છે. તો સરસ મજાની આ બુક છે કે જેમાં 6666 ઇંગ્લિશના MCQ આપેલા છે અને 50થી વધુ ચેપ્ટર આપેલા છે. તો આપણે દરેક ચેપ્ટર ડિટેલમાં વાત નથી કરતા, અને લાસ્ટમાં આપણે એટલું જ કહીએ કે તમે કોઈ પણ એવી તૈયારી કરતા હોય અને સાથે તમે રિવિઝનની સાથે MCQ સોલ્વ કરતા હોય, કે જેથી કરીને તમારું નોલેજ વધે, અને જેવી રીતે તમે પરીક્ષામાં એક્ઝામ આપવા બેસો ત્યાં તમારે MCQ વધારે પડતું જે મોક ટેસ્ટ આપીને વિદ્યાર્થી બેઠો હોય એનું કોન્ફિડન્સ લેવલ હાઈ હોય છે. તો આ બુક તમારે મંગાવવા માટે એન્જલ ઇંગ્લિશ લર્નિંગ એપ્લિકેશન છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. સાથે નીચે આપેલા નંબર પણ જે આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે, અને સાથે તમારે બુક મંગાવવા માટે આ નીચે નંબર આપેલા છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. તો ઇંગ્લિશ શીખવા માટે અને MCQ સોલ્વ કરવા માટેની આ બેસ્ટ બુક કહી શકાય, કે જે તમારે મંગાવી હોય તો નીચે તમને નંબર મળી જશે, ત્યાંથી તમે મંગાવી શકો છો. ઘણી બધી પરીક્ષામાં તમારે MCQ સોલ્વિંગની સાથે આ બુક તમને ઉપયોગી થવાની છે, અને આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી, ત્યાંથી પણ તમે આ બુક મંગાવી શકો છો. તો નેક્સ્ટ આપણે બુક લાવવાના છે જીકે માટેની, કે જે CCE માટે અને પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે ઉપયોગી બની રહેવાની છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયોને લાઇક કરવા નહીં ભૂલતા. જય હિન્દ, જય ભારત.